નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 એમાં રીડ 1 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, એટલે કે મન, શરીર અને દવા. મિત્રો, આ લેસનની અંદર સંપૂર્ણ સ્વાસ્થ્ય માટેની આયુર્વેદની ખૂબ સરસ ફોર્મ્યુલા છે એન્ડ આઈ એમ શ્યોર કે આ લેસન ભણ્યા પછી તમારી આરોગ્ય પ્રત્યેની જાગૃતતા વધી જશે અને તમે તમારું આરોગ્ય છે, હેલ્થ છે, એ સારી રાખી શકશો. બીજું કે આપણું પ્રાચીન શાસ્ત્ર આયુર્વેદ જે વાત કરે છે એ જ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમણે સંપૂર્ણ સ્વાસ્થ્ય યાને કે ઓપ્ટિમલ હેલ્થ માટે એવું કીધું છે કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ બીઇંગ ઇઝ એન ઓપ્ટિમલ હેલ્થ, યાને કે તમારું શારીરિક, માનસિક, સામાજિક, લાગણીશીલ એટલે કે ભાવનાત્મક અને આધ્યાત્મક સ્વાસ્થ્ય સારું હોય ત્યારે તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય છે એમ કહેવાય, ઓપ્ટિમલ હેલ્થ છે એમ કહેવાય, એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે. અને જે વાત આપણા આયુર્વેદે ઘણા વર્ષો પહેલાં કરેલી છે. તો આજે આપણે જોઈએ કે આયુર્વેદ છે એ બીજા શાસ્ત્રો કરતાં કેવી રીતે જુદું પડે છે. આયુર્વેદ આપણને નિરોગી રહેવાની કલા શીખવાડે છે કે તમે કદી બીમાર ન પડો. જ્યારે બીજા શાસ્ત્રો છે બીમાર પડ્યા પછીની ટ્રીટમેન્ટ આપે, એટલે કે ડિઝીઝ ટ્રીટમેન્ટ આપે, એમાં ઘણીવાર સાઈડ ઇફેક્ટ થાય, બીજું નુકસાન પણ થઈ શકે. પરંતુ આયુર્વેદ છે એ આપણને લાંબો સમય સુધી સ્વસ્થ કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તો ચાલો આપણે જોઈએ માઇન્ડ, બોડી અને મેડિસિન એ આપણને શું કહે છે. તો ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. જો આપણે જગતના જુદા જુદા લોકો આપણી આસપાસ રહેતા હોય એવા પણ લોકો એ બધાનું અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે બધાય સરખા નથી હોતા. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણે આપણી આસપાસના જુદા જુદા લોકો સામે જોઈએ તો વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, કે આપણે બધા સરખા હોતા નથી એવું આપણે અવલોકન કરી શકશું. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંથી દરેક જણ ઘણી બધી રીતે જુદા જુદા હોય છે, શારીરિક અને માનસિક બંને રીતે. કોઈ બે વ્યક્તિનું શરીર સરખું ન હોય અથવા મન પણ કદી સરખું હોઈ શકે નહીં. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. આપણે આપણો સ્વભાવ સમજીએ, નેચર એટલે આપણી પ્રકૃતિ સમજીએ, આપણો સ્વભાવ સમજીએ અને આપણી આજુબાજુનું પ્રકૃતિ છે એને સમજીએ કે જેથી કરીને આપણે સુખી અને સ્વસ્થ જીવનમાં રહી શકીએ. વેલ બીઇંગ એટલે સ્વસ્થ લેવાનું. ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ નીચે લીટી કરવાની. ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ નીચે હું શું કામ અંડરલાઇન કરાવું છું તો ઓટ ટુ છે એ સજેશન અથવા એડવાઇસ બતાવે છે, સૂચન અથવા સલાહ બતાવે છે. ગ્રામરની અંદર તમને આ સેન્ટન્સ આપી દે અને પૂછે કે આ સેન્ટન્સને આઈડેન્ટિફાઈ કરો, ફંક્શન આઈડેન્ટિફાઈ કરો, તો એને તમારે સજેશન અથવા એડવાઇસમાં કરવાનું. એ ગ્રામરની અંદર આપણે બધું ડિટેલમાં જોયેલું છે, એ બધા જ વિડીયો ગ્રામરના તમે જોજો તો તમને આઈડિયા આવશે. આગળ જો ધ શેપ્સ એન્ડ સાઇઝ એટલે આકાર અને કદ, ટેમ્પેરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ લોકોના મિજાજ અને ચારિત્ર્ય હેવ લોટ ઓફ વેરિએશન્સ, ઘણું બધું એમાં વૈવિધ્ય હોય છે. દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા આરોગ્ય અને સુખ ઉપર અસર પહોંચાડે છે. રિપીટ કરું છું, ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પેરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. આકાર અને કદ, લોકોના મિજાજ અને ચારિત્ર્ય, એમાં ઘણું બધું વેરિએશન એટલે વૈવિધ્ય હોય છે કે જે આપણા આરોગ્ય અને સુખાકારી ઉપર અસર પહોંચાડે છે.
અફેક્ટ એ ક્રિયાપદ છે, અસર પહોંચાડવી. ઇફેક્ટ એ નાઉન છે, એનું જ નાઉન છે. ઇફેક્ટ એટલે અસર, અને ઇફેક્ટિવ એટલે અસરકારક, ઇફેક્ટિવલી એટલે અસરકારક રીતે. હેલ્થ એટલે આરોગ્ય છે, એનું હીલ એટલે મટાડવું એ ક્રિયાપદ છે. અને હેલ્થી એટલે તંદુરસ્ત એનું એડજેક્ટિવ છે. હેલ્થ એ નાઉન છે. આગળ જુઓ કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. પેથોજન્સ એટલે બેક્ટેરિયા અથવા વાયરસ થાય. આયુર્વેદિકના મત મુજબ શારીરિક રોગો બને છે, અકર એટલે થાય છે અથવા બને છે. મેઇનલી એટલે મુખ્યત્વે, ઓઈંગ ટુ એટલે જેને કારણે, એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય પરિબળોને કારણે, લાઇક રોંગ ડાયટ એટલે ખોટો ખોરાક લેતા હોય એને કારણે, ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ અથવા બેક્ટેરિયા અથવા વાયરસ જે ખુલ્લામાં રહે એને કારણે. એક્સપોઝર એટલે ખુલ્લામાં. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝીસ અકર મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો મુખ્યત્વે બાહ્ય પરિબળોને થાય છે, જેવા કે ખોટો ખોરાક લેતા હોય, એટલે કે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ કે આઉટસાઇડર ફૂડ લેતા હોય ત્યારે. ડાયટ એટલે ફૂડ થાય, એના ઉપરથી ડાયટિશિયન શબ્દ આવે. અને ખુલ્લામાં જે રોગના જંતુઓ જોવા મળે એ આપણને એનો ચેપ લાગે એને કારણે થાય છે. અને તેથી જ તો આપણે માસ્ક પહેરતા હોય છે, સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોય છે. મેન્ટલ ડિઝીઝીસ અરાઇઝ mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. માનસિક રોગો ઉત્પન્ન થાય છે, અરાઇઝ એટલે ઉત્પન્ન થાય છે. મેઇનલી એટલે મુખ્યત્વે, ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આંતરિક પરિબળોને કારણે, લાઇક જેવા કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ આપણી લાગણીઓનો ખોટો ઉપયોગ કરીને, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ અને નકારાત્મક લાગણીઓનો વધારો થાય ત્યારે આપણને માનસિક રોગો થાય છે. રિપીટ કરું છું કે મેન્ટલ ડિઝીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. માનસિક રોગો મુખ્યત્વે આપણા આંતરિક પરિબળોને કારણે થાય છે, જેવા કે આપણી લાગણીનો ખોટી રીતે ઉપયોગ કરીએ અને નેગેટિવ લાગણીઓ છે જ્યારે વધી જાય. નેગેટિવ લાગણીઓ એટલે કે હેટ એટલે નફરત, એંગર એટલે ગુસ્સો, જેલસી એટલે ઈર્ષ્યા, સેડનેસ એટલે દુઃખ, ગ્રીડ એટલે લોભ. તો આવી નકારાત્મક લાગણીઓ વધી જાય ત્યારે આપણને રોગો થતા હોય છે. એની જગ્યાએ આપણે પોઝિટિવ લાગણીઓ વધારીએ તો આપણા જીવનમાં કદી પણ રોગો ન થાય. પોઝિટિવ લાગણીઓ ઘણી બધી હોય, એમાં હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું કે જોય એટલે આનંદ, ગ્રેટિટ્યુશન એટલે કૃતજ્ઞતા, આભાર, એને ગ્રેટિટ્યુશન કહેવાય, થેન્કફુલનેસ. ભગવાનનો આભાર માનીએ, લોકોનો આભાર માનીએ, બરાબર. આપણને બધી ભગવાને જે વસ્તુ આપેલી છે બદલ ભગવાનનો આભાર માનીએ. એ જ રીતે હોપ એટલે આશા અથવા અપેક્ષા, લવ એટલે પ્રેમ, હેપીનેસ એટલે ખુશી અથવા સુખ. તો આવી પોઝિટિવ ફિલિંગને કારણે આપણે વધારે સમય, લાંબો સમય સુખી રહી શકીએ અને દુઃખ આપણી પાસે આવી શકે નહીં. અને જો નેગેટિવ ફિલિંગ હશે આપણામાં તો ઝડપથી આપણે બીમાર થઈ જઈશું. એક શબ્દ યુઝ આવે છે, જોજો. આપણે યુઝ ક્રિયાપદ તરીકે આને યુઝ કહેવાય અને નાઉન તરીકે આને યુઝ સ કહેવાય. યુઝ એટલે ઉપયોગ થાય. દાખલા તરીકે આ ટોપિકના બે ઉપયોગો છે એમ કેવું હોય તો ધેર આર 2 યુસીસ ઓફ ધીસ ટોપિક. અને આઈ યુઝ કેલ્સી એટલે હું કેલ્સીનો યુઝ કરું છું. યુઝ ક્રિયાપદ તરીકે આવે અને નાઉન તરીકે યુઝ બોલાય, બરાબર. તો આગળ જો, વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ ડેવલપ કરવી જોઈએ. ઓટ ટુ છે એ સજેશન બતાવે, આગળ આપણે વાત કરી હતી સેકન્ડ લાઇનમાં. ઓટ ટુ પછી મૂળ ક્રિયાપદ એટલે ઓટ, પછી ટુ અને પછી મૂળ ક્રિયાપદ એટલે સજેશન બતાવે છે અથવા તો એડવાઇસ એટલે સલાહ બતાવે છે. તો આપણે શું કરવાની જરૂર છે એમ કે વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ ડેવલપ કરવી જોઈએ. આપણે ડેવલપ બોલીએ છીએ, એનો ઉચ્ચાર ડેવલપ થાય છે. પોઝિટિવ થિંકિંગ એટલે હું ખુશ છું, હું શ્રેષ્ઠ છું,
હું હોશિયાર છું, બરાબર, હું પાવરફુલ છું, હું સ્ટ્રોંગ છું, આવી પોઝિટિવ વિચાર કરવાના. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેની આપણી લાગણીઓ ઉપર ખૂબ જ હકારાત્મક અસર થાય છે. હાવેવર એટલે જોકે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. સેલ્ડમ એટલે ભાગ્યે જ થાય. જોકે બંને શારીરિક અને મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક રોગો બંને એકબીજા સાથે જોડાયેલા છે, મિક્સ થયેલા છે, અને એક વગર બીજો રોગ ભાગ્યે જ થતો હોય છે. બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, લિંક થયેલા હોય એવું લાગે. ઓકે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. જો કે બંને શારીરિક અને મનોવૈજ્ઞાનિક રોગો સામાન્ય રીતે એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે અને એકબીજા વગર બનતા હોય એવું ભાગ્યે જ બને છે. આગળ જો, સમ ડિઝીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. કેટલાક રોગો જેવા કે તીવ્ર ચેપ લાગવો, એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે તીવ્ર ચેપ લાગવો, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, એમાં બિલકુલ શારીરિક કારણો જ હોય છે. એન્ટાયરલી એટલે કમ્પ્લીટલી, બિલકુલ. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એને ફિઝિકલ લેવલ ઉપર સારવાર કરી શકાય છે. સમ ડિઝીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. કેટલાક રોગો જેવા કે તીવ્ર ચેપ લાગવો એ લગભગ મોટા ભાગે શારીરિક કારણોને લીધે હોય અને તેને ફિઝિકલ લેવલે ટ્રીટમેન્ટ કરી શકાય. એને મનથી ટ્રીટમેન્ટ નહીં, પણ શરીરથી કોઈ દવા લઈ, કોઈ મલમ લગાડી, કોઈ પાટો બાંધી, આવી શારીરિક ટ્રીટમેન્ટ દ્વારા એને સારવાર કરી શકાય એમ છે. હાવેવર મોસ્ટ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. જો કે મોટાભાગના રોગો છે એમાં મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. સાયકોલોજીકલ કોઝ એટલે મનોવૈજ્ઞાનિક કારણ. અને મોટાભાગના કાયમી રોગો હોય, અસાધ્ય રોગો હોય, એમાં ખાસ કરીને સાયકોલોજીકલ અસર હોય જ, એટલે મનોવૈજ્ઞાનિક અસર હોય જ છે. હાવેવર મોસ્ટ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. જો કે મોટાભાગના રોગો છે એમાં મનોવૈજ્ઞાનિક કારણ હોય અને મોટાભાગે અસાધ્ય રોગો હોય એમાં મનોવૈજ્ઞાનિક અસર પણ હોય છે. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. શારીરિક રોગ છે આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે છે અને આપણી સંવેદનાને નબળી પાડે છે. વીકન એટલે નબળું પાડવું, વીકનું ક્રિયાપદ છે. વીકનેસ એનું નાઉન કહેવાય અને વીક એનું એડજેક્ટિવ કહેવાય. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ. શારીરિક રોગ છે આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે અને આપણી સંવેદનાને નબળી પાડે કે જેને પરિણામે શારીરિક મુશ્કેલીઓ સર્જાય છે. ટ્રબલ એટલે મુશ્કેલીઓ. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. તેઓને લીધે ખોરાકના પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને સ્ટ્રેઇન એટલે ટેન્શન આવે છે, એટલે તણાવ આવે છે. હૃદય અને ચેતા એની બેયની ઉપર વજન એટલે કે તણાવ આવે છે, સ્ટ્રેસ આવે. સ્ટ્રેઇન એટલે સ્ટ્રેસ એવો મિનિંગ. અને શારીરિક આપણું શરીર છે, ભૌતિક શરીર નબળું પડે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. તેઓ ખોરાકને લગતા પ્રશ્નો સર્જે છે, હૃદયને ટેન્શન આપે છે, હૃદય અને ચેતા એને તણાવ આપે છે અને આપણા ભૌતિક શરીરને નબળું પાડે છે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આધુનિક, મોડર્ન એટલે આધુનિક અને વિકસિત જગતમાં મોટાભાગના પ્રશ્નો આપણા મનોવૈજ્ઞાનિક હોય છે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આધુનિક અને વિકસિત જગતની અંદર આપણા મોટાભાગના પ્રશ્નો છે મનોવૈજ્ઞાનિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર
which prevent us from getting most physical diseases. આપણને અત્યારે પૂરતા રોટી, કપડાં અને મકાન મળી રહે છે, તેથી આપણને શારીરિક કારણો ઓછા હોય રોગ માટેના, માનસિક કારણો વધારે હોય છે. સફિશિયન્ટ એટલે પૂરતા થાય. પ્રિવેન્ટ એટલે અટકાવવું થાય. પ્રિવેન્ટ એટલે અટકાવવું થાય. અને એના પછી હંમેશા પ્રિવેન્ટ પછી હંમેશા શું આવે તો ફ્રોમ આવે, અને ફ્રોમ પછી આઈએનજી આવે. પ્રિવેન્ટ એટલે અટકાવવું, એના પછી ફ્રોમ, અને એના પછી કોઈ પણ આઈએનજી આવે. દાખલા તરીકે કોહલીએ દડો બાઉન્ડ્રીથી અટકાવ્યો હતો, તો કોહલી પ્રિવેન્ટેડ ધ બોલ ફ્રોમ ધ બાઉન્ડ્રી. કોહલી પ્રિવેન્ટેડ ધ બોલ ફ્રોમ ધ બાઉન્ડ્રી. બરાબર. તો ફ્રોમ રીચિંગ ધ બાઉન્ડ્રી, ફ્રોમ રીચિંગ ધ બાઉન્ડ્રી એટલે ફ્રોમ પછી જો ક્રિયાપદ આવે, કોઈ પણ પ્રેપોઝિશન ટુ સિવાયના, એના પછી જો ક્રિયાપદ આવે તો આઈએનજી આવે, ઇન, ઓન, ઓફ, ફોર, ફ્રોમ બધા પછી. અને પ્રિવેન્ટ પછી ફ્રોમ આવે, એ પણ યાદ રાખવાનું. બરાબર. ચાલો આગળ જો કે ઇન મોડર્ન we have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. આપણને પૂરતો ખોરાક, કપડાં અને આશ્રય મળી રહે છે, શેલ્ટર એટલે આશ્રય, કે જે આપણને શારીરિક રોગોથી બચાવે છે, શારીરિક રોગો આપણને અટકાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. જો કે આપણને મોટાભાગે શારીરિક પ્રશ્નો હોતા નથી, છતાં પણ આપણા શરીરમાં માનસિક બેચેની હોય છે. અનરેસ્ટ એટલે બેચેની હોય છે. ધો એટલે જો કે છતાં પણ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, જો કે આપણામાંથી મોટાભાગને મોટા શારીરિક પ્રશ્નો હોતા નથી. મેજર એટલે મોટા થાય, અને માઇનોર એટલે નાના થાય. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, આપણે મનોવૈજ્ઞાનિક બેચેનીથી પીડાઈએ છીએ. સ્ટીલ એટલે હજુ પણ, છતાં પણ આપણે મનોવૈજ્ઞાનિક બેચેનીથી પીડાઈએ છીએ. સફર ફ્રોમ આવે, મિત્રો યાદ રાખજો, એક સફર પછી હંમેશા ફ્રોમ એટલે કોઈ રોગથી પીડાવું. દાખલા તરીકે હી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર, સી ઇઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા. લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર. આઈ એમ સફરિંગ ફ્રોમ જોન્ડિસ. જોન્ડિસ એટલે કમળો થાય. બરાબર. તો આ રીતે સફર ફ્રોમ એટલે કોઈ રોગથી પીડાવું. આગળ જો ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ ઓર અપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. અનરેસ્ટ એટલે બેચેની, મેનિફેસ્ટ એટલે દેખાય, પ્રગટ થાય. લોનલીનેસ એટલે એકલતા થાય. અપ્રિસિએટ એટલે કદર કરવી, વખાણ કરવા. સ્ટ્રેસ એટલે ટેન્શન, અને એન્ઝાયટી એટલે ચિંતા, વરી. તો ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ ઓર અપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. આ બેચેની છે એને કારણે આપણને એકલતાની લાગણી થાય. ઘણીવાર આપણને એમ થાય કે આપણને કોઈ ચાહતું નથી, માન આપતું નથી, આપણી કોઈ કદર કરતું નથી. આપણને ગુસ્સો આવે, આપણને ટેન્શન આવે, આપણને ચિંતા થાય. એવું બેચેનીને કારણે આ બધાય પ્રોબ્લેમ થાય. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. તે આપણી શારીરિક શક્તિને નબળી પાડે છે, અને આપણે ખરેખર જે કાર્ય કરવા ઈચ્છતા હોય એ કાર્ય કરવામાં રૂકાવટ આવે છે. કેવી રીતે રૂકાવટ આવે છે? જો તો આપણે કહીએ ને કે પ્રિવેન્ટ, આગળ મેં કીધું હતું પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ. પ્રિવેન્ટ પછી ફ્રોમ આવે, અને ફ્રોમ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ઓકે, જો આગળ કે ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. તે આપણી શારીરિક શક્તિને ક્ષીણ કરે છે, અને આપણે જે ખરેખર કરવા ઈચ્છીએ છીએ જે કાર્ય, એનાથી આપણને અટકાવે છે. વોન્ટ એટલે ઈચ્છવું થાય, એના પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે ટુ ડુ આપેલું છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જીવનશૈલી જ બેચેની ઉત્પન્ન કરે છે. બ્રીડ એટલે ઉછેરવું, એટલે ઉત્પન્ન કરે છે. આપણી જીવનશૈલી જ એવી છે કે જેને કારણે આપણા જીવનમાં દુઃખ આવે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ there is little peace or contentment. આપણું
જીવન છે હેક્ટિક એટલે રઘવાયું છે, ઉતાવળું જીવન છે. અનસ્ટેબલ રૂટીન એટલે અસ્થિર રૂટીન હોય. ક્યારેક આપણે ખૂબ કામ કરીએ, ક્યારેક ખૂબ ઓછું કામ કરીએ, ક્યારેક ખૂબ ઊંઘીએ, ક્યારેક ઓછું ઊંઘીએ, ક્યારેક ખૂબ જમીએ, ક્યારેક ઓછું જમીએ અને ઇરેગ્યુલર થાય, અલગ અલગ સમયે ઊંઘીએ અને જમીએ તો એને અનસ્ટેબલ કહેવાય. અને ક્યારેક ક્યારેક આપણે કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ ઓછો થાય છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણું ઉતાવળું અને અસ્થિર રૂટીન હોય છે કે જેની અંદર આપણને શાંતિ અને સંતોષ ઓછો જોવા મળે છે. We have disturbed the organic roots of life like good food, water and air and happy family life. આપણે જીવનના જૈવિક મૂળને ડિસ્ટર્બ કર્યા છે, જેવા કે સારો ખોરાક, પાણી, હવા અને સુખી કુટુંબનું જીવન, ફેમિલી લાઈફ, એ બધું આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે. We have disturbed the organic roots of life like good food, water, air and happy family life. આપણે જૈવિક જીવનના મૂળ છે હવા, પાણી, ખોરાકને પ્રદૂષિત કર્યા અને આપણા કુટુંબની અંદર લડાઈ ઝઘડા કંકાસ જોવા મળે એને કારણે પણ આપણે બીમાર પડી જઈએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અને આપણી ઉપર ડોમિનેટ એટલે આધિપત્ય છે. શેનું આધિપત્ય છે? તો અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ અને માસ મીડિયા એટલે પ્રસાર માધ્યમો, આ બંનેનું આપણી ઉપર આધિપત્ય છે, પ્રભાવ છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે કૃત્રિમ જગતમાં જીવીએ છીએ કે જેમાં શહેરીકરણ અને પ્રસાર માધ્યમનો પ્રભાવ છે. બરાબર.